પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સના જ્ઞાનમાં તમે વધતા જાઓ. શાઉલ એ રાજા બન્યા અને રાજા બન્યા ત્યારે ઈશ્વર તરફથી વાત એવી હતી કે શાઉલ હંમેશાના માટે રાજા રહેશે અને શાઉલ મરી જશે તેમનો છોકરો રાજા બનશે, એ મરી જશે તો એનો છોકરો રાજા બનશે. એમ વંશ પરંપરાગત આ ઠરાવી આપેલું હતું. પરંતુ આવું ના થયું અને ઈશ્વરે શું કર્યું કે તો શાઉલ રાજા છે એની હયાતીમાં જ સમુએલ દ્વારા દાઉદનો અભિષેક કરાવી દીધો અને દાઉદને રાજા બનાવવાની વાત કરી દીધી. તો ઈશ્વરે આવું કેમ કર્યું? કેમ શાઉલને હટાવ્યો અને કેમ શાઉલની જગ્યા પર દાઉદને રાજા તરીકે નિયુક્ત કરી? એની પાછળ શું રહસ્ય છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 20 ઓક્ટોબર 2025 સાલ અને રોજ વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે અને એમાંનો આજે પહેલો પ્રશ્ન છે, આ માણસો પરાત્પર દેવના સેવકો છે જેઓ તમને તારાનો માર્ગ પ્રગટ કરે છે, એવી બૂમ કોણ પાડતું? હવે પાઉલ જે છે એ કોઈ જગ્યાએ ગયેલા હતા અને ત્યાં કંઈ મેળા જેવું ભરાયું હશે અને ત્યાં એક જુવાન દાસી હતી. હવે એની અંદર છે એક દુષ્ટાત્મા હતો. હવે દુષ્ટાત્મા કેવો હતો? અગમસૂચક, એટલે કે ભવિષ્ય કહેનાર દુષ્ટાત્મા હતો. પાછળ જેને દુષ્ટાત્મા વડે ગયેલો એની પાસે લોકો આવે અને પૂછે કાલે મારું શું થશે, પરમ દિવસે મારું શું થશે, હું આ કામ કરું એમાં સફળ થઈશ કે નહીં, ફલાણું ઢીકણું આ બધું પૂછે ને અને આ બધી સલાહ આપે, આમ કરો તેમ કરો પેલા દુષ્ટાત્માના હિસાબથી. અને પેલા કોઈ થાય પણ એવું. એટલે છે ને આના જે માલિકો હતા ને એ લોકો પેલા આ રીતે જે સલાહ પૂછવા આવે ને એની પાસેથી પૈસા લે. આ તો એ લોકોની દાસી હતી એટલે પેલા લોકો બહુ કમાણી કરતા હતા, પણ આ બધું દુષ્ટાત્માથી હતું. હવે જ્યારે પાઉલ પ્રેરિત ત્યાં જાય છે ને ત્યારે બી આ દુષ્ટાત્મા જોશોથી બોલે છે, એ આ પાઉલને એ લોકો કોણ છે ખબર તમને? એ તો પરાત્પર દેવના સેવકો છે અને તો તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે કે એટલે જો બોલે સાચું. હવે જોવા જાઓ તો હું એક ઈશ્વરનો સેવક છું. હવે મને કોઈ જગ્યા એવી છે કે જ્યાં કોઈ મને નથી ઓળખતું અને ત્યાં અચાનક કોઈનામાં દુષ્ટાત્મા હોઈને બોલવા લાગે કે ભાઈ જો આ તો કંઈ ઈશ્વરનો સેવક છે, આ તમને સારી વાતો બતાવે છે અને પેલા લોકો પછી મારી પાસે આવે, મને પૂછપરછ કરે અને મારી પાસે એ લોકો ઈશ્વરની વાત જાણે, બધા આત્માઓ જીતે જાય તો કેટલું સારું. તો ખરેખર કોઈ દુષ્ટાત્મા આવું બોલતો તો આપણે સારું ન લાગવું જોઈએ. તો પાઉલ પર તો શું કરે ખબર? પલટીને ધમકા, ચાલ નીકળા નામાંથી. કેમ પાઉલ આવું કર્યું? કેમ પાઉલે દુષ્ટાત્માને કાઢી નાખ્યો? એવું તો પાઉલનું કામ था દુષ્ટાત્મા કરી રહેલો. આ તો બહુ ધ્યાનથી સમજવાનું કારણ છે કે તમને બાઇબલના 2 અધ્યાય આવડી જાય ને એનો મતલબ એવો નથી કે તમે પ્રચાર કરવા લાગી જાઓ. તમે કોઈ પણ ડિગ્રી લો, એન્જિનિયરિંગની હોય કે બીજી કોઈ પણ તમે ડિગ્રી લો, એ ડિગ્રી લીધા પછી શું કરવાનું હોય કે તમે કોઈ કંપનીમાં જઈને કામ ના કરી શકો. એ કંપનીવાળાની જરૂર હોય તો તમે એપ્લિકેશન આપો, પછી તમારું ઇન્ટરવ્યૂ લે, ઇન્ટરવ્યૂ લીધા પછી એ લોકોને માફક આવે તો તમને કહે ભાઈ અમારે તે નોકરી કરી છે, આટલો પગાર આપીશું. એ પગાર તમને માફક આવે પછી તમે હા પાડો ત્યારે તમને એપોઇન્ટમેન્ટ લેટર આપે, ટાઈમ સેટ કરે, રજાઓ સેટ કરે, પગાર સેટ કરે, ત્યારે તમે ત્યાં જઈને એ અધિકારથી તમે કામ કરી શકો. પણ તમે બીકોમ થયા, એકાઉન્ટ લખતા આવડી ગયું તો ગમે તે કંપનીમાં જઈને એકાઉન્ટ લખવા લાગી જશો. કોઈ લખવા દે? ના લખવા દે. એવી રીતે પ્રભુનું કામ કરવા માટે પણ અભિષેક જરૂરી છે. જ્યાં સુધી ઈશ્વર તમારો અભિષેક ના કરે તમે કોઈ કામ ના કરી શકો. આ દુષ્ટાત્મા કંઈ અભિષેક થયેલા છે તે પાછા એ લોકો પ્રભુને પ્રગટ કરવા લાગી જાય. એટલે પાઉલ પ્રેરિત કહે ચાલ નીકળના આમાંથી, તારે નહીં બોલો ને અમે લોકો બોલે, અમે લોકો સ્વાર્થતા પ્રગટ કરે. તું કોણ છે સ્વાર્થતા પ્રગટ કરનારો? એટલે એને કાઢી મૂક્યો. પછી બીજો સવાલ છે કે કોણે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિશે સાક્ષી પૂરી અને છે અંતર્યામી દેવે. હવે શું થયું? વિદેશીઓમાં એટલે કર્નેલિયસના ઘરે ગયા ને તો ત્યાં એ લોકોની પર પણ પવિત્ર આત્મા ઉતર્યા. તો ઈશ્વરે વિદેશીઓને પણ પવિત્ર આત્મા આપ્યા, પોતાના લોકોને પણ પવિત્ર આત્મા આપ્યા અને એ રીતે ઈશ્વરે સાક્ષી પૂરી કે હું કોઈના માટે પક્ષપાત રાખતો નથી, ભેદભાવ રાખતો નથી. પછીનો સવાલ છે, શું કરનારાઓ તમે જુઓ અને અચરજ થાઓ અને નાશ પામો? અને છે તિરસ્કાર કરનારા. જો પ્રભુનો તિરસ્કાર કરનારા છે ને એ લોકો તો નાશ જ પામશે. અને માટે તિરસ્કાર કરો એટલે શું? એમની આજ્ઞા નહીં પાડવી. તમે આજ્ઞા જાણો છો તો આજ્ઞા પાડો અને આકાશના રાજ્યના તમે વારસદાર બનો. પછીનો સવાલ છે, કોને દૂર કરીને દાઉદને રાજા થવા સારો ઊભો કર્યો? તો શાઉલને. જો ઈશ્વર કોઈ પણ કામ માટે લોકોને નિયુક્તિ કરે છે, એ કદાચ રાજા થવા માટે, પ્રબોધક થવા માટે, ગમે તે થવા માટે, પણ ઈશ્વર કોઈને ને કોની નિયુક્તિ કરે છે. અને જો તમે પછી એ પ્રમાણે ના માનો ને તો પછી તમને હટાય ને ઈશ્વર તમારી જગ્યા પર કોઈ બીજાને મૂકી દે. હવે શાઉલની જગ્યા પર દાઉદ આવે તો દાઉદનો તો ફાયદો થઈ ગયો
પણ શાવ તો નાશમાં જાય ને. એટલે હંમેશા ઈશ્વરનું કામ છે ને પૂરું જ કરવાનું રાખવાનું. જે બાબતમાં ઈશ્વર તમને બોલાયા છે ને કામ પૂરું જ કરવાનું, સેવા હંમેશા પૂરી કરવાની. પછીનો સવાલ છે, સાજો થવાનો વિશ્વાસ કોને હતો? લુસ્ત્રા નામના શહેરની અંદર એક જન્મથી લંગડો હતો. એ જ્યારે પાઉલને બોલતા સાંભળે છે ને ત્યારે એમને વિશ્વાસ આવે છે કે હું સાજો થઈ જઈશ, અને સાજા બી થઈ જાય છે. પણ જો સાજા થવા એટલું બધું જરૂર નથી. તમે લંગડા છો અને તમે નર્ક તરફ જઈ રહ્યા છો. તમે નર્કમાં પડતા તમને 5 વર્ષ લાગશે, તો તમે સાજા થઈ ગયા, હવે તમે દોડવા લાગ્યા, તમે 2 વર્ષમાં નર્કમાં પડ્યા, શું ફાયદો? ખાલી સાજા થવા એટલું જરૂર નથી. ખાલી સાજા થવાનો વિશ્વાસ ન રાખો, પણ ઈશ્વર મને જીવન આપે છે ને એવો વિશ્વાસ રાખો અને એમની આજ્ઞા પાળો. પછીનો સવાલ છે, કોણે આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી? અને છે પવિત્ર આત્માએ. જો પવિત્ર આત્મા આવું કામ કરી શકે, એ પોતે કહી શકે ભાઈ મારને પ્રગટ ના કરશો, અહીં સુવાર્તા ના આપશો, આપવા જેવી નથી. કે પ્રભુ શું કે જે પવિત્ર છે ને એ કૂતરાને ભૂંડો આગળ ના નાખો. આ પવિત્ર એટલે ઈશ્વરનું વચન. ઘણા લોકોને આદત હોય, રિક્ષામાં બેસે ને તો એ રિક્ષાવાળાને કહે ભાઈ પ્રભુ તમને પ્રેમ કરે છે, પ્રભુ શું આમ છે તેમ છે. કોઈ બસમાં જાય તો બસવાળાને ગમે તેની જોડે વાત કરવા માંડી જાય. પણ બાઇબલ આપણને આવું નથી શીખવાડતું. કોની સાથે કેટલી વાત કરી, કોને વચન આપવાના એ પ્રભુ શીખવાડે છે. યોગ્ય વ્યક્તિને તમે આપો. પછી કોઈ અયોગ્ય ટોળામાં હોય વસ્તુ અલગ છે, પણ તું ગમે તે જગ્યાએ ઈશ્વરના આત્માની સહાયતાથી કરવાનું, પોતાની મરજીથી ગમે તેને સુવાર્તા નહીં આપવાની. પછીનો પ્રશ્ન છે, કોણ ધ્રુતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો? અને એ હતો બંદીવાનો દરોગો. પહેલાં તો ફોર્મમાં એને કપડાં કાઢીને ફટકા મરાવ્યા, અને હેડમાં પૂર્યા. રાતે ધરતીકંપ થયો ને બધા બંદીવાનો આઝાદ થઈ ગયા, એ લોકોના બંધનો ખુલી ગયા અને બંદીખાનાના દરવાજા બી ખુલ્લા થઈ ગયા. કોઈ ભાગ્યું નહીં. અને ત્યાં દરોગો આવ્યો ને તો એકદમ ગભરાઈ ગયો. અહીં તો પોતાની તલવાર પર પડીને આપઘાત જ કરવાનો હતો. પાવલે બૂમ પાડ્યો, એવું કશું કરતો નહીં, એમ લોકો કોઈ ભાગ્યા નથી, અહીંયા જ છે. એ કે તારી નોકરીને કોઈ જોખમ નથી. તો ગભરાઈ ગયો, આ કેવા માણસો છે, મેં આ લોકોને આટલા બધા માર્યા તો બી મને આટલો પ્રેમ કરે છે. અને બીજી વસ્તુ કે આ કેવા માણસો છે કે જેના માટે ઈશ્વરે આખો ધરતીકંપ લાવીને આ લોકોને આઝાદ કરી દીધા. આ જેવા તેવા વ્યક્તિઓ નથી, બહુ જોરદાર વ્યક્તિઓ છે. પગે પડ્યો બોલો લોકોને. પ્રભુના નામથી એવા સામર્થ્યના કામ કરો ને કે લોકો તમારી પાસે આવે. પછીનો પ્રશ્ન છે, યહૂદીઓને લીધે કોની સુન્નત કરવામાં આવી? અને છે તિમોથી. ઘણી વાર આવા બધા લોકો આવી જાય ને તો પાવલ પ્રેસ શું કહે છે? હું કહે છે યહૂદીઓ જોડે યહૂદીઓ જેવો થઈ ગયો, વિદેશીઓ જોડે વિદેશીઓ જેવો થઈ ગયો, આજ્ઞા પાડનારા સાથે આજ્ઞા પાડનારા જેવો થયો. જે જેવા હોય ને એવું બનવું પડે છે. પ્રભુ શું ના કીધું કે તમને કોઈ એક ગાંવ એટલે કે 1.5 કિલોમીટર 2 કિલોમીટર તમને કોઈ જબરદસ્તી લઈ જાય ને, તમે 2 ગાંવ જાઓ ને કે એટલે પ્રભુ એવું કે કોઈ આપણને જબરદસ્તી થોડું ઢસણી લઈ જવાનું, ચલ્લા મારી સાથે, એવું નથી હોતું. પણ કોઈની ખોટી માન્યતા છે, તો તમે એને છોડી દેશો તો શું થશે? ના, એની સાથે સાથે ચાલો. ભલે એનો વિશ્વાસ અલગ છે, પણ તમે એની સાથે ચાલશો ને તો કાલ ઉઠીને તમે સચ્ચાઈ સુધી શીખવાડી શકશો. અને માટે કોઈ સાથે સંબંધ નહીં તોડવાનો, બનાવી રાખવાનો, એમ પ્રભુ તે કહેવા માગે છે. પછીનો પ્રશ્ન છે, કૃપાના વચનના ટેકામાં કોણે સાક્ષી આપી? અને છે પ્રભુએ સાક્ષી આપી. આવું કહું પ્રભુ તમને સાજા કરે, પણ મારાથી કોઈ સાજું જ ના થતું હોય તો બોલવાનો કોઈ અર્થ ખરો? અને જો મારાથી કોઈ સાજું થાય છે તો મારામાં શક્તિ છે, એ તો પ્રભુ કરે છે. એટલે પ્રભુ મને બોલાવડાવે અને મારા દ્વારા પ્રભુ જ કામ કરે અને પ્રભુ પોતાની સાક્ષી ઊભી કરે. તો આ કામ કરનાર પ્રભુ છે. પછીનો પ્રશ્ન છે, એકાએક ધૂમર તથા અંધકાર કોની પર આવી પડ્યા? અને એ છે અલીમાસ જાદુગર પર. હવે આણે શું કર્યું કે પેલા હાકેમે બોલાયેલા લોકોને કે ભાઈ આઈને અમને સુવાર્તા પ્રગટ કરો ને, આ વચ્ચે પડ્યો. હવે આ જાદુગરને કેવું કે જો હાકેમ વિશ્વાસ કરશે તો મારું પત્તું કટ થઈ જશે, એટલે હવે વચ્ચે પડે છે અને આ લોકોને હેરાન કરવાનું કરે છે. તો પાવલ પ્રેત કહે છે કે ભાઈ તારી આવી બનશે, પ્રભુ તને છોડે નહીં. અને એવું જ થયું, એની પર અચાનક અંધકાર આવી ગયો અને અંધ બની ગયો અને રસ્તો શોધવા લાગ્યો. ઈશ્વર સામર્થ્યવાન છે, આપણે કોઈનાથી બીવાની જરૂર નથી. ઈશ્વર આપણી સાથે રહે છે. રોજ આવી રીતે 10 સવાલ પૂછવામાં આવે છે, તમે આમાં ભાગ લઈ શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.